અમારે મેડમે તો ગધેડો કીરો હતો ને હજુ કૂતરાના ઓલા લેંડા જેવું. ગુડ મોર્નિંગ ગાઈઝ. અમે છીએ અત્યારે રાજસ્થાનમાં. અમે રોકાણા હતા 7 હિલ. બહુ મસ્ત હતું, રૂમ પણ બહુ સારા હતા. અને હવે અમે જઈએ છીએ આગળ. ક્યાં જઈએ એના માટે તમે વ્લોગમાં જોડાયા રહો. આ બાજુ જો પહાડ જ પહાડ હે, નકરા પહાડ, બધી બાજુ પહાડ. મજા આવે પણ અત્યારે ગરમી બહુ પડે રાજસ્થાનમાં. એટલે હવે આપણો સામાન પેક થઈ ગયો છે, એટલે આપણે સામાન લઈને હવે નીકળીએ. તો તમારો ભાઈ ઇન્ટેલિજન્ટ છે તો ખુલી જા. જોયું આપણું બેગ. ઓહ, છે ને બાકી. અને અમારા જો ભરતભાઈ અને મનુબેન બે સામાન નાખે છે ગાડીમાં. गुड मॉर्निंग गाइजिस. यहाँ पे थोड़ा रील शूट का काम हो रहा है. ये क्या बात. क्या हुआ. हमारे सब ये क्या उसको सब्सक्राइब को हाय बोल दो. हाय सारे लोगों को सस्क्रियकाल. તો ગાઈસ અત્યારે અમે લોકો છીએ રાજસ્થાન. અહીંથી અમે લોકો જાય છે દિલ્હીથી જવાના છે અમે આગ્રાથી અમે લોકો જવાના છું હરિદ્વાર. પછી ત્યાંથી જવાના છે ઋષિકેશ અને ત્યાંથી જવાના છે આપણે મૈસૂરી પાછું ત્યાંથી પાછું દેહરાદૂન અને દેહરાદૂનથી પાછા ઘરે. બરોબર. આ ટૂંકમાં અમારું સિસ્ટમ થોડુંક ગોટાળાવાળું છે. તમે કહો ભાઈ પહેલાં તો આગ્રા આવીએ પછી દિલ્હી જાઓ ને એ કેમ, પણ એ અમારું સિસ્ટમ આખું ગોઠવેલું છે. હાલો ધીમે ધીમે નીકળીએ. આપણે બેગ બધું નાખી દઈએ. બરોબર. પછી આગળ તમે જોડાયા આપણે કહેતા જઈએ શું થાય છે. બહાર નીકળ્યા ને ભૂલાઈ ગયું. થોડાક અમે બહાર નીકળ્યા ને તો અમારા બેનને ભૂખ લાગી ગઈ અને ભરતભાઈ કે મારે એ કે શું ખાવું, પોહા. ઓનલી પોહા. જો પોહા ભાઈ તમે આમ શું લાગે તમને પોહા ખાવાથી શું થાય? પોહા ખાવાથી ફૂલી જાય માણસ. ફૂલી જાય. આ જો ગટિયા જો એને ફૂલી ગયા ને તો યાર ભરત આ યાર इंस्टाग्राम फाड़ के निकलेगा, चीर के निकलेगा. હાલો તો આપણે આને કવર કર્યું ને શું ગઈ ચામાં બિસ્કિટ નાખી. ઓહો, ભરત તમારા પ્રેમમાં એ રીતના જ છે તો બેન ડૂબી ગયો તો નહીં, ઓગળી ગયો. હાલો આપણે નાસ્તો કરી લઈ. બરોબર. પછી પાછા આગળ નીકળીએ. અમે ઘૂસી ગયા છીએ ટનલમાં. કેમ હે બાકી ટનલ? છે સારી પણ નાની એમથી છે. કેવી છે? નાની એમથી ટનલ છે. ઓકે. મોટી ટનલ આવે તો મજા આવે ને. બહુ મજા આવે. ઓહ ભરત તું રૂપારો લાગુ ને. ઓહ મારી નાખ યાર, કિલર ખતરનાક છું ભાઈ, હું ખતરનાક. બોલીવુડમાં મારું કામ હે, અહીં કામ નથી પણ તોય હું અહીંયા પડ્યો ભાઈ. કઈ વાંધો નહીં. આપણે બધા આશીર્વાદ આપીએ ભરતભાઈને કે જલ્દીથી બોલિવૂડમાં એન્ટ્રી લે. અને પેલો કેવો રોલ કહેવાય? લીડ રોલમાં સીધી ડાયરેક્ટ એન્ટ્રી આવે ભરતભાઈની. બરોબર ને? લીડ રોલ જ કરવાનો થાય, બસ કરવો જ નહીં. હા. બાકી નાના મોટા રોલ તો બધાય કરે કા. હાલો આપણે આગળ વધુ ઘણું બાકી છે. રાખી ભાઈ. બપોરનો સમય થઈ ગયો છે અને અમને લાગી ગઈ છે ભૂખ, એટલે અમે આવી ગયા છે બર્ગર કિંગમાં. હવે રૂપારો તો જો લાગે તો મારી નાખું ભાઈ હું. બેન જીરી કોલી કારી લાગે ભાઈ રૂપારો લાગે. વાહ વાહ વાહ. મજાક કરી નાખી મજાક. બર્ગર આવી ગયું. બર્ગર શું કહેવાય ભાઈ? બર્ગર. ઘરે જઈને બોર્ડ કરીને બર્ગર ખાવા. ધીસ ઇઝ ધી કોક એન્ડ 0 સુગર. આમાં 0 સુગર છે તો આપણે આમાં ડાયાબિટીસ થાય? આ 0 સુગર છે તો આમાં ડાયાબિટીસ થાય? કઈ ના થાય એમાં. કઈ ના થાય. એક નંબર ના લાગે. આ માણસ એવું છે ને, આની પાસે બધી પ્રકારના સોલ્યુશન હોય. બધા મિક્સ કરવાની નવી રીત. જો આપણે ચટણી નાખીને મિક્સ કરીને આપણે જામફળ નાખાતા હોય, કટ કરીને અંદર ચટણી નાખી. આને પેરી કહેવાય. પેરી આવી રીતના મિક્સ કરીને જો થઈ ગયું ને મિક્સ. વાગી રહ્યા છે 5:45 અને અમારે છે ને બેનને ભૂખ લાગે એટલે અમે પપ્પુજી લીધા. પપ્પુજી મને એકને નથી
મને એકને જ ભૂખ નથી લાગી. અમને ભરત લાગી તને ભૂખ ભાઈ. હા જો જો આ કંઈક લીધું શું હે એ કે કેક છે કેક. આ તો અલગ હે માં કેવું નથી હો. અમે છીએ આ નેશનલ હાઈવે એક્સપ્રેસ વે ઉપર અને થોડુંક એડિટિંગનું કામ છે એટલે એડિટિંગ કરી લઈએ પછી પાછા નીકળીએ. હવે દિલ્હી અહીંથી 150 જેવું છે, ભાગીએ દિલ્હી પછી કંઈક કરીએ નવું એક્સપિરિયન્સ. ચાલો બન એમાં બે કે ખાધું એમાં કાંઈ નથી બેસવું. તો ગાડીમાં હા આવી આગળ ના રસ્તામાં નથી બેસવું. અરે ગાડીમાં હા આવે યાર પણ અહીંયા બેસી જાઓ, અહીંયા બેસવા જેવું જ છે. યાર ના બેહે અમારી મેડમ તો ટીસ્યુ લઈ આવી દો નીચે રાખીને અહીંયા બેસી જાઓ. અમારી મેડમે તો ગધેડો પીરો હતો જાને ગાડી લોક ખોલો દો. ખુલ્લો જ છે બે જણા બાધે જોઈ કેવા બાધ એક કે હું ગાડીમાં બેસવા નહીં દઉં. એક લીધું ખાવા જેવું કૂતરાના ઓલા લેંડા જેવું એ તમને ખબર ના પડે ને ડોનટ્સ કહેવાય. શું કહેવાય? ડોનટ્સ કહેવાય. હું ક્યારે ભરત હું કુત્તે કી કાંઈ પોટી ઇગ્નોર કટ. ભરત આવું બોલે છે ને. જો 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 આનું છે બોક્સમાં બોલી દીધું બોક્સમાં ભરીને દઈ દીધું અમને ભાઈ. ખરેખર યાર એક ક્રિએટિવ માઇન્ડ છે આ. હાલ હાલ તમે ક્યાંય જોયું કે ઓઇલની કંપનીવાળા બેટરી વેચે? એટલે બેટરી તો નથી વેચતા પણ હું તમને એક વસ્તુ દેખાડું. જો આ છે ઇન્ડિયન ઓઇલનું ઈ ચાર્જ. તમારે બેટરીવાળી ગાડી ચાર્જ કરવી હોય ને તો અહીંયા થઈ જાય. પણ તમે વિચાર તો કરો, ઓઇલવાળા બેટરી વેચે. દેશ કઈ તરફ જઈ રહ્યો છે, શું થશે આ દેશનું? પણ આપણે દેશને જ જોવાનું, આપણે આપણું પહેલાં જોવાનું પછી દેશને જોવાનું. ના ના પહેલાં દેશને જોવાનું, વળી તો હું કહું એમ કરતા નહીં. તો ભાઈ આપણે ફાઇનલી હવે આના વ્લોગ્સ બે માણસ અંદર બેસીને વ્લોગ્સ એડિટ કરે છે. તેને વ્લોગ્સ એડિટ થઈ ગયા છે એટલે હવે આપણે નીકળીએ મસ્ત આપણો મસાલો ખાઈને મસાલો. અને આપણે જવાનું છે દિલ્હી. દિલ્હી રોકાવાનો પ્લાન જો થશે તો તમને બધું બતાવીશ. નહીંતર આપણે સીધા જઈશું દહેરાદૂન. ત્યાં આપણે ડૂન ટક ફેમસ થવાનું. હાલો તો હવે ભાગીએ. ભાઈ અમને છે ને પાછી વળી ભૂખ લાગી ગઈ. આજે ખાવાનું જ દેખાડ્યું હા ભાઈ. ખાવા સિવાય છે હું દુનિયામાં બીજું સાચી વાત કંઈ નથી, ખાવ ટેસ્ટ માણો બધો બાકી કઈ નથી કંઈ નથી દુનિયામાં તો ભાઈ. કેમ કે મારા પાસે એટલા પૈસા ખવાય હે પૈસા ના ખવાય. મને તો જો હું ખાઈ જાઉં હે ગ્રીન ચટણી બે પૈસા પૈસા ગ્રીન હોય ને, ગ્રીન પૈસા જ ખાય ને. ગ્રીન ઓલા ગુલાબી નહીં ખાય, ગુલાબી બંધ થઈ જાય. ગુલાબી મળી જ ના તો આપણે આવી ગયા છીએ ફૂડ કોર્ટમાં અને હવે આપણે ભરતભાઈની ઈચ્છા શું છે ભાઈ જમવાનું તમારે? Actually અમારે પોણે પૂરી ખાવી છે અને પાણી કોણ ખાવા ખાવા છે ઓકે બેન તમારે કોણ ખાવાના છે? સ્વીટ કોર્ન સ્વીટ કોર્ન. ચાલો તો આપણે એ બાજુ જઈએ અને આનંદ ઉઠાવીએ. કેવું લાગ્યું ભરતભાઈ તમને? શું છે દહીંપૂરી કેવી લાગી? ગુજરાત જેવી જ લાગી? ના મજા આવી? ગુજરાત જેવી ના મજા આવે ને? ગુજરાત જેવું ખાવાનું ક્યાંય થાય જ નહીં. થાય ભાઈ? બેન તમે શું ખાઈ રહ્યા છો? સ્વીટ કોર્ન. સ્વીટ કોર્ન. મેં નામે પહેલી વાર સાંભળ્યું. હું કહું બાફેલી મકાઈ. બરોબર, બાફેલી મકાઈ. ઓકે ઓકે. હજી ભરતભાઈ શું ભાઈ મગાવ્યું? પાપડી ચાટ. જોઈએ હવે એ કેવું આવે. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ દહેરાદૂનમાં. બરોબર, હોટલ અમે રાખી લીધી છે અને હવે આપણે જવાનું છે હોટલમાં સૂઈ જઈએ. સવારે નીકળવાનું છે આપણે આપણા એક મહત્ત્વના કામે. જો હોટલ કેવી છે, જોરદાર. રૂમ એવો જોરદાર છે, હું તમને બતાવું. ગાડી બ્લોક થઈ ગઈ, હવે હું તમને બતાવું રૂમ કેવો છે. જો ખાલી ભાઈ રૂમ જોઈ લ્યો તમે. મેં તમને કીધું ને રૂમ હું બતાવીશ. છે ને બાકી રૂમ જોરદાર. ભાઈ આપણે આવો રૂમ બનાવો, દેવરી આવો રૂમ બનાવો. આજે હારા છે મારે એવું હે? હા તમે બધે જ જોયા હે, કોમેન્ટ કરી દેજો. હારા જ છે, હારી જ કોમેન્ટ મારજો. હાલો તો હવે આપણે ફાઇનલી. આપણું કોઈ નબળું લખવાનું જ ના હોય. હે કોકના બંગલા જોઈને આપણી ઝૂંપડીને થોડું એમ કહેવાય કે આવડું છે. ના ના એ તો ના કે એ વાત બરોબર હે. પાછું હું ખાલી કહેતો હતો આવો રૂમ બનાવો આપણે એમ. આવું ગમે ને મને આપણે હે ને આપણે શું કરે ખબર, ફરતી બાજુ નારિયેળી વાવી દેવી.
આખા ખેતરમાં, નારિયેળી વાવવાની જ છે 120%. બરોબર. અને આવો વુડનનો રૂમ આખો બનાવી નાખો હે, બરોબર ને? સોયત્રા કાઢ નાખો. હાલો તો હવે આપણે સુઈ જાય અને સવારે અમારે જવાનું એક મહત્વના કામે, બરોબર? તો એ મહત્વનું કામ થઈ જાય પછી અમે તમને એક ગુડ ન્યૂઝ આપશું, હા બરોબર? તો ત્યાં સુધી ગુડ નાઇટ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.